નવસારી શહેરના એરો રોડ સ્થિત અશોકનગર સોસાયટીના રહીશોએ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા અંગે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી। રહીશોએ જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા રોડના કામ અને ગટર લાઇનનું લેવલ ઊંચું થઈ જવાને કારણે દર વર્ષે વરસાદી પાણી સોસાયટીમાં ભરાય છે, પરંતુ આ વર્ષે વધુ પાણી ઘરોમાં ઘૂસવાની શક્યતા છે। રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈને નવસારી મહાનગરપાલિકાના અધિકારીએ ખાતરી આપી હતી કે વરસાદ શરૂ થયા તે પહેલા સોસાયટીમાં હંગામી ધોરણે પમ્પિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે। જરૂરી સ્થળોએ મોટા પમ્પિંગ મશીનો મૂકીને વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે, જેથી રહીશોને મુશ્કેલી ન પડે। સાથે જ આગામી વર્ષે કાયમી ઉકેલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે। આ અંગે નવસારીના મેયર અશોક ધોરાજીએ જણાવ્યું હતું કે રૂટીન મુલાકાત દરમિયાન અશોકનગર વિસ્તારના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું કે 4 રસ્તા નજીક હેરિટેજ હાઈવેનું લેવલ ઊંચું થતા જૂની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાયો છે। મેયરે વધુમાં જણાવ્યું કે આગામી વર્ષે વિસ્તારનું લેવલ ચકાસીને નવી વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે। જો કે ચોમાસું નજીક હોવાથી આ વર્ષે કાયમી કામગીરી શક્ય નથી, તેથી તાત્કાલિક અસરથી પમ્પિંગ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે, જેથી સોસાયટીમાં પાણી ભરાય તો તેને ઝડપથી બહાર કાઢી શકાય। આ ઉપરાંત સોસાયટીના કોમન પ્લોટમાં વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટે વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવા પણ મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે। જ્યાં વરસાદી પાણી ભેગું થાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાની અને વધારાનું પાણી પમ્પિંગ દ્વારા બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા અપાયેલી ખાતરી બાદ સોસાયટીના રહીશોમાં રાહતની લાગણી જોવા મળી હતી। અમારી સમસ્યા એ છે કે અત્યારે હાલમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે એ ગટર લાઇન ઊંચી હોવાથી થઈ ગઈ હોવાથી અમારી સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણી દરેકના ઘરમાં ઘૂસી જાય એવું અમને લાગે છે। દર વર્ષે ઘૂસે છે, પણ આ વર્ષે વધુ પડતા પાણી ઘૂસી જાય એવું અમને લાગે છે, જેથી અમને પાણીની નિકાલની વ્યવસ્થા કરી આપવા વિનંતી। શું કીધું તમને મેયર સાહેબે? મેયર સાહેબે કીધું કે વરસાદ પડે તે પહેલાં પમ્પિંગ સિસ્ટમ અમે બનાવી આપીશું અને જીબીમાં જઈને બીજેપીનો મૂકી આપીશું અને પમ્પિંગથી પાણી અમે ખેંચી બહાર કાઢી આપીશું ટેમ્પરરી આવર્સ માટે હંગામી ધોરણે। આવતા વર્ષે પાકું કામ અમે કરી આપીશું એમ કમિશનર સાહેબ અમને જાણકારી આપી છે। આજે અમારા રૂટમાં ત્યાંથી જણાવવામાં આવ્યું હતું કે અમારે ત્યાં પ્રશ્ન છે, એટલે અમે અમારા રૂટમાં અટકાવીને અશોકવનના લોકોને મળ્યા। અશોકવનની સોસાયટીઓના સૌ લોકોની જે વાત હતી અમે સાંભળી। હાઈવે જે બન્યો છે હેરિટેજ હાઈવે એનો 4 રસ્તા પર એ ઊંચો થયો છે અને જો સોસાયટીઓ જૂની હતી એટલે સ્વાભાવિક છે પાણી ભરાવાનો પ્રશ્ન એમણે રજૂ કર્યો। અમે એમને અહીંયા દરપત આપી છે કે આને વ્યવસ્થિત આવતા વર્ષે એનું લેવલ ચેક કરીને નવી બીજી લાઈન સાઈડમાં પાણીની વરસાદી પાણી લાઈન જાય એવી નાખી આપીશું। પણ આ વર્ષે ચોમાસું બેસી જવાનું છે, શક્ય નથી, એટલે ટેમ્પરરી આજે સૂચના આપી દેવામાં આવી છે કે પાઇપલાઇન વાટે ત્યાં પમ્પિંગથી એ સોસાયટીનું જે પાણી ભરાય એ ત્યાંથી પમ્પિંગ દ્વારા સોસાયટીમાં ડુબાણમાં ન આવે એ રીતે વ્યવસ્થા કરવા કહ્યું છે। સાથે સાથે એમના કોમન પ્લોટ છે એમાં વોટર હાર્વેસ્ટિંગ માટે નગરપાલિકાને સૂચના આપી છે કે આ વરસાદી પાણી જ્યાં ભેગું થાય છે ત્યાં 2-4 બોર બનાવીને એમાં પણ જેટલું ઉતરે એટલું ઉતારવું જોઈએ ને બાકીનું પાણી ખેંચીને સોસાયટીવાળાને તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઊભી કરવા મેં કહ્યું છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।